હવે જોઈએ સમાચાર વિગતવાર. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે અરજદારોના ધસારાને પહોંચી વળવા માટે સુરત શહેરના પુણાની કચેરીના જનસેવા કેન્દ્ર 1 જૂની ઝોન ઓફિસ મિની બજાર ખાતે એક જનસેવા કેન્દ્ર કાર્યરત હતું, જેમાં પુણા મામલતદાર કચેરી દ્વારા હંગામી ધોરણે પુણા ગામ તલાટીની કચેરી ખાતે એક વધારાનું જનસેવા કેન્દ્ર 2 ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે પુણા જનસેવા કેન્દ્રમાં અઠવાડિયામાં આવક, જાતિ, નોન ક્રિમિલિયર જાતિ, આર્થિક નબળા વર્ગો માટેના પ્રમાણપત્રો મળી 14 પ્રકારની 3300 જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કામગીરી સતત ચાલી રહી છે. સુરત શહેરના વિકાસની સાથે વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થયો છે, જેમાં પુણા તાલુકા વિસ્તારમાં અંદાજે 20 થી 22 લાખની વસ્તી છે, જેથી દાખલાની કામગીરીને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા દિવસ રાત એક કરીને લોકોને દાખલાઓ આપવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રોમાં 9 કલાકની શિફ્ટમાં 2 નાયબ મામલતદાર, 2 તલાટીઓ તથા 4 ઓપરેટરો મળી કુલ 17 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. અરજદારોને સમસ્યા ન ઊભી થાય તે માટે જનસેવા કેન્દ્રની કામગીરીની રૂપરેખા આપતા પુણા મામલતદાર શ્રીમતી રોશનીબેન પટેલે જણાવ્યું કે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પુણા જનસેવા કેન્દ્ર ખાતે વધારાના સ્ટાફ સહિત કચેરી સમયમાં પણ વધારો કરતા અરજદારોને રાહત થઈ છે. જનસેવા કેન્દ્ર સવારના 7 થી રાત્રિના 12 વાગ્યા સુધી કાર્યરત રહે છે. સાથે આ કેન્દ્રો ખાતે સવારે 7 થી અરજદારોને ટોકન આપીને કામગીરી શરૂ કરવામાં આવે છે. પહેલા દરરોજ 250 અરજદારોને આવકના દાખલા કાઢી આપવામાં આવતા હતા, જેની સામે હાલ દૈનિક 750 અરજદારોને દાખલાઓ આપવામાં આવી રહ્યા છે. જનસુવિધા અર્થે વર્તમાન મહિનામાં આવતી તમામ જાહેર રજાઓમાં પણ જનસેવા કેન્દ્ર પર કર્મયોગીઓ કાર્ય કરી રહ્યા છે. એપ્રિલ મહિના દરમિયાન 7199 અરજીઓ તથા તારીખ 1 મે થી 24 મે સુધીમાં 9581 અરજીઓનો નિકાલ કરાયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે સતત ઉષ્ણ તાપમાનને પગલે પીવાનું પાણી તથા મંડપની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. અનધિકૃત વ્યક્તિ કે એજન્ટોને પ્રવેશ ન કરવા દેવા તમામ સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે. એજન્ટો કે અન્ય ત્રાહિત વ્યક્તિઓના પ્રવેશ નિષેધના બોર્ડ પણ લગાવાયા છે. જનસુવિધા કેન્દ્ર ખાતે રોજિંદી કામગીરી ઝડપથી ચાલુ રહે તે માટે પૂછપરછ માટે એક હેલ્પ ડેસ્ક તેમજ સહી થયેલા દાખલા આપવાની કામગીરી સુચારુ રીતે થાય તે માટે ઓપરેટરોની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. નમસ્તે, રોશની પટેલ, મામલતદાર પુણા છું. અને હાલમાં જે વિદ્યાર્થીઓને વિવિધ એપ્લિકેશન માટે અત્યારે જે દાખલાઓ માટે જે ઘસારો છે એને લઈને માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી મામલતદાર કચેરી પુણા દ્વારા વધારાના સ્ટાફની નિમણૂક કરીને સવારના 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી જનસેવા કેન્દ્ર ચાલુ રાખવામાં આવે છે. જેને અનુસંધાને છેલ્લા એક અઠવાડિયાની અંદર અમે લગભગ 3300 જેવા દાખલા ઇસ્યુ કર્યા છે અને એટલી ઝડપથી અમે એને રવાનગીમાં મળી પણ જાય દાખલા એ પ્રકારની વ્યવસ્થા અહીંયા ગોઠવી છે. એ સિવાય પાણી તથા મંડપની વ્યવસ્થા વગેરેને લઈને પણ અમે યોગ્ય પગલાઓ લીધા છે. ટાઈમિંગમાં અત્યારે હાલમાં સવારે 7 વાગ્યાથી લઈ અને રાત્રે 12 વાગ્યા સુધી રાઉન્ડ ધ ક્લોક અમે 2 શિફ્ટની અંદર કામ કરી રહ્યા છીએ. વધારાના ઓપરેટરોની નિમણૂક કરી છે. જી, આ મહિના પૂરતો અમે રજાના જેટલા પણ દિવસો છે એની અંદર પણ જનસેવા કેન્દ્ર ચાલુ રાખ્યું છે અને શનિ રવિમાં પણ હાલની રજા. જી, આપણું નામ? બરવાળિયા બળવંતભાઈ લાલજીભાઈ. કઈ જગ્યાએ આવ્યા હતા, શું કરાવવા આવ્યા? આપણે પુણા જનસેવા કેન્દ્રમાં EWS અને બિન અનામતનો દાખલો કઢાવવા આવ્યા હતા. કેટલો સમય લાગે દાખલા માટે? આગલે દિવસ ફોટા પડ્યા અને વળતે દિવસ મળી ગયો. પહેલો કેટલો સમય લાગતો? પહેલાં 7-8 દિવસ લાગતા હતા. હવે સુવિધાઓ કેવી છે એને? સુવિધાઓ બહુ સારી છે. શું કહ્યું સરકાર દ્વારા જે સુવિધા પૂરવામાં શું કહ્યું સરકારને? સરકારશ્રીનો બહુ બહુ આભાર. વિવેક સિંહ જનાદેશ ન્યૂઝ, સુરત.